નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં હશો? એવી ભગવાન શ્રી રામ પાસે આપણે દુઆ માગીએ કે સૌ લોકો મજામાં હોય. મિત્રો, હું અત્યારમાં સવારમાં ધાબા પર ચડી ગયો છું. ધાબુ છે આ છે મિત્રો, મારી પાછળ છે એ રામફળનું ઝાડ છે, ઉપર છે ઓબો, બાજુમાં સાસોપાલવનું ઝાડ છે. તો રામફળનું ઝાડ કેવું હોય એ બતાવું, પછી ઓબાનો મોર આવે છે એ બતાવું. જો મિત્રો, હા છે રામફળનું ઝાડ, જેનું રામફળ બેઠું છે. જુઓ, આજે આનું રામફળ બેઠું, બીજું જોવા દેખાતું નથી. આ છે મિત્રો આપણો ઓબો, ઓબાનું મોર આવી ગયો. જુઓ, ઓબાનું મોર આવી ગયું છે બધા આખા ઓબાનું. જુઓ, ઠંડીનો કબૂતર બેઠો છે ઉપર દાવા પર. એનો આપણે ચીકુડી છે. ભાઈ લો શું કરે છે? એ ધાબા પડ્યા હો, અમે એ ધાબા પર આબા ઉપડ્યા, ધાબા પર આબા ઉપડ્યા છે. એ શું પડ્યું છે? હા, ઉભોરા મિત્રો, આપણે ધાબા પરથી ત્યાં ઉતરીએ, કારણ કે ભૈલું આવે છે. દો આવી ગયું, દો આવી ગયું. આવો ઉપર ધાબા પર આવું એટલા માટે એ કરી જાય. ઉભા મિત્રો, સવારમાં આપણે વાડીએ છીએ મૂળા લઈએ નાસ્તો કરવા માટે. એટલે તાજા મૂળા આવે એની, એટલે સૂંટીને લઈ દઈએ ઘરે ખાવા માટે. આપણે દોર્યા મૂળા રહ્યા, આપણે સૂંટવાની શરૂઆત કરીએ. મૂળો સૂંટીએ હવે, તાજો. મસ્ત જો મિત્રો, મૂળો સૂંટી લીધો, બીજો બે લીધી. હા, બે મૂળા લીધા છે મિત્રો આપણે હવે ખાવા માટે. જો મિત્રો, આપણું લસણ, આ છે લસણની ખેતી. હા સર, ચેક આ છે મિત્રો વાલોડી છે બેઠી. તો હું બતાવું. લો, આ બેઠી વાલોડી મિત્રો. આ પોદો રે બેસન નાખીએ, બેસો ખાઈ જશે. બેસન નાખી દીધો, પોદો રેડી. તાર ખાવું છે? લે તું ખા, રેડી ને ખવડાવી પોદો. ઓન પોદો સ્વભાવ તો ઓન ભાવતું નહીં. પોદું તો ધોઈ નાખીએ. હવે મિત્રો, આપણા બાળકો માટે બદામ પાડીએ. અને ભૈલું તો બદામ ખાવાયું છે, તે બદામ પાડવાની છે. બદામ પાડવાની છે. એક પાડી બદામ પાડું છું. જો મિત્રો, આપણે બદામ પાડી દો. હાથ નહીં દેખાતી, એકદમ જવાની જુઠ્ઠી પાડી, હાથ ઉકલી પાડી. બીજી બે પાડવાની છે. જનક બા લાવો છે. આ જનક બા દો નીતિન બા તાર ખાય બદામ હાલ જઈને બેટા. મિત્રો, દાંતેડું ફોટિયું લીધું છે હાથમાં, અને વરિયાળી ઉતારવા જઉં છું. પેલું ગીત યાદ આવે છે આપણને, દાંતીડામ દૂડું ઢાલીને હોલો ટોવા જઈતી, રાદુડીને શોંતાડી બે સારે લેવા જોતો. મિત્રો, વર્ષો પહેલાં મંડળ બારોટનું ગીતો તવારીએ, અને દબન ધૂમ મચાવતી વખત પેલી કેસેટ ઉપર ટેપ ઉપર કેસેટવાળી ટેપ હતી, એ વખત વગાડતા અમે. અમારે તો નથી, બીજા ભાઈ નથી, નહીં હોવાડતા અમે. મિત્રો, આપણા ખેતરે આવી ગયા વરિયાળીવાળા, અને આવી વરિયાળી આપણે ઉતારવાની છે. એટલે ઉતારવાની શરૂઆત કરીએ. આખા ખેતરમાં ઉતારવાની છે, તો આપણે ઉતારવાની શરૂઆત કરી દઈએ. હવે મિત્રો, આપણે પહેલી ફટ ભરી છે અને નાખવાયા છીએ. લો, આ વરિયાળી નાખી આટલી. મિત્રો, આપણે વરિયાળી ઉતારી છે આટલી, આ ટાઈપની. જો આ ટાઈપની મિત્રો વરિયાળી ઉતારવાની શરૂઆત કરી દીધી આપણે. આ ટાઈપની આખું ખેતર ઉતારવાનું છે. ઉતારીએ આપણે. મિત્રો, આપણે વરિયાળી ઉતારી રહ્યા. અમે ઘરે દઈશું પોટલું બાંધીને. એ પહેલાં પોટલું બાંધી દઈએ, પછી ઘરે હેડીએ. મિત્રો,
આપણે આટલી વાર એ ઉતારી છે. અમે જઈશું ઘરે. ઘરે જઈને ડાગલા પર નાખી દઈશું. ભૈલું શું કરે છે જોઈએ. મિત્રો આપણે વરિયાળી લઈને ઘરે આવી જાય છીએ. આરે વરિયાળીનો ડાગલો એ આપણું પોટલું નાખીએ. આપણું પોટલું નાખ્યું. જો હા મિત્રો આપણે પોટલું બાંધીને લાવ્યા છીએ. આમ છોડીએ. ઉપર નાખી દઈએ વરિયાળી. જો મિત્રો આ બધી વરિયાળી છે. આ બધી આટલી ભેગી કરીશ આપણે વરિયાળી. મિત્રો અમે નીતિનભાઈ ઝાલાન 2 જણા જઈએ છીએ મેચ જોવા માટે મેદાનમાં. મિત્રો અમે ઘેર હતા અને જતા હતા મેચ જોવા માટે. પણ મેચ જોવા જતા તો બાઇકમાં પેટ્રોલ ખતમ થઈ ગયું હતું. ઘેર હતા અને પેટ્રોલ ખતમ જ હતું. મને ખબર નથી પેટ્રોલ નહીં. અને પેલી 2 ગાડીઓ તો ઘેર છે ને આપણે. તેમાં ઘરે રહી જશું અને પહેલું પડી ગયું છે રોવા મળ્યું. મિત્રો આપણો દાંતડું ફોટીઓ લઈને અમે સાલ લેવા આવ્યા છીએ ખેતરે. સાર વાઢવાનું છે. ઘાસ શું વાઢશું? ઘાસ પેલું વાઢવું છે. ઘાસ ચારો વાઢવાનો એટલે દાંતડું શરૂઆત કરીએ. આવ્યો ઘાસ સારો આવ્યો હમો જોઈએ. ઘાસ વાઢવાની શરૂઆત થઈ રહી છે આપણે. આજે તો આવ્યું છે તોય શરૂઆત થઈ રહી. જો ઘાસ વાળા સારી. મિત્રો આપણે સાર વાટતા આટલા છીએ. પાથરા કેટલા કર્યા? 1 2 3 4 5 6 7 પાથરા કર્યા. તમે જો ઓળ્યો આ ટાઈપની ઓળ્યો કરીશ. પેલા તાપડામાં બાંધવાનું છે. પેલું તાપડું પડ્યું હમું અને આ હજી થોડું વાટવાનું બાકી છે. આમાં જેવું બધા બેઠો છું આમાં ઘેર. ઓર આપણે સારે બાંધી દઈએ. હું પૂરેટું કરીને બાંધી દઈએ પછી ઘરે દઈએ. મિત્રો આપણે એક પોટલું બાંધી દીધું. માથા ઉપાડીને ઘરે નાખવા જવાનું છે એટલે નાખાઈ બેસો ખાતી હોય. મિત્રો આપણે સાંજનો પોટલો કર્યો છે અને અમે ઘરે જઈએ છીએ. તમે જોઈ શકો છો સાંજનો પોટલો. ઘરે જઈએ છીએ હવે બેસવાનું નાખ્યું અને આપણે હરગવો છે. હરગવાનો હેગો બેઠી છે. પાડવાની શરૂઆત કરી છે આજે. પણ આજ રહેવા દઈએ. આજનો દાડો કાલે કરશું. મિત્રો તમને બતાવું કેળને કેળો બેઠો છે. કેવો કેળો બેઠો છે તમને બતાવું. લુમખો આપણા ઘરે આપણા ખેતરની વાડીએ જ કેળ છે. આ રે કેળ. હા બેઠો કેળો. જો આ બેઠો કેળો. આ ટાઈપનો મિત્રો કેળો બેઠો છે. નાનો 1 2 3 4. એક બીજો લુમખો બતાવતો હોય. જો મિત્રો એક આ કેળનો લુમખો બેઠો. એક આ રહ્યો. શું કરવા શું કા સુંટવા શું હે? શું બંધાયું નહીં? પોદ જ નહીં. મિત્રો એક આ રહી અને એક આ જો આ બીજું કેળું બેસવાની શરૂઆત કરી છે. મોર ફૂટ્યો છે રોબો. આપણે મિત્રો બધી બેસવાની સાઈડ નાખી દીધી છે. એક આ ખાય, પેલી ખાય, એક પેલી ખાય, એક આ ખાય, અમે ખાય, ગાય ખાય છે. હવે મિત્રો આપણે સ્નાન કરી લઈએ. નહીં ધોઈને ફ્રેશ થઈ દઈએ પાછા.